એક્ઝિટ પોલ અમે આપને સતત બતાવી રહ્યા છીએ. અત્યાર સુધી વાત થઈ 5 સ્ટેટ એટલે કે દક્ષિણ ભારતની અને 130 સીટ પર જ્યાં ભાજપ ને થોડી ઘણી સફળતા પણ કોંગ્રેસ ત્યાં સ્થિતિ વધારે મજબૂત દેખાઈ રહી છે. હવે આગળ વધી એક્ઝિટ પોલમાં અને જેની સૌથી કોઈ વધારે ગુજરાતીઓ રાહ જોતા હતા એ 6.5 કરોડ ગુજરાતીઓની આતુરતાનો અંત આવશે, કારણ કે એક્ઝિટ પોલનો હવે આંકડો છે ગુજરાત સ્ટેટનો એ 25 સીટ પર જે આંકડો ફ્લેશ થઈ રહ્યો છે આપની સ્ક્રીન પર. ગુજરાતમાં ભાજપ ત્રીજી વાર મારી શકે હેટ્રિક, ભાજપ મારી શકે જીતની હેટ્રિક અને એક્ઝિટ પોલ પ્રમાણે ફરી ક્લીન સ્વીપના મૂડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. ભાજપ ગુજરાતની બાકીની તમામ 25 બેઠકો પોતાના તરફી કરી શકે છે. આ એક્ઝિટ પોલ અમે આપને બતાવી રહ્યા છીએ. એક્ઝિટ પોલના ખૂબ જ ચોંકાવનારા તારણો સામે આવી રહ્યા છે. લાગી રહ્યું હતું ઘણી બધી શક્યતાઓ સંભાવનાઓ હતી કે 2 થી 3 સીટ ઓછી થઈ શકે છે અને એવા એક્સપર્ટ પણ કહેતા હતા, પણ એ તમામ બાબતો કોરોને મુકાઈ છે. પણ એક્ઝિટ પોલનો જે આંકડો છે તે ખરેખર આ ચોંકાવનારો છે, કારણ કે કોંગ્રેસે એક મજબૂત કેન્ડિડેટ તો આ વખતે મૂક્યા જ છે અને સાથે એ પોલિટિકલી જે મુવમેન્ટ શરૂ થઈ હતી છેલ્લી ઘડીએ ગુજરાતમાં, એ પછી આંદોલન હોય કે પછી મોંઘવારીનો મુદ્દો જે જોરશોરથી ઉઠ્યો હતો, એ તમામ બાબતો એક તરફ અહીંયા તમામે તમામ સીટ પર ભારતીય જનતા પાર્ટી પોતાનો ભગવો લહેરાવતી દેખાઈ રહી છે. 26-26 જુઓ, આ રહ્યો આંકડો. કોંગ્રેસ 0, અપક્ષ 0. જ્યાં કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા અલાયન્સ 2 સીટ ઉપર આપ લડી હતી, ભાવનગર અને ભરૂચ, ત્યાંથી પણ કોઈ સફળતા મળતી આ એક્ઝિટ પોલ પ્રમાણે નથી દેખાઈ રહી. અને ત્રીજી વખત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ કરી શકે 26-26 બેઠક બીજેપીના ખેમામાં. તો આ આંકડો ખરેખર ચોંકાવનારો. વિકાસભાઈ, 26-26 સીટ મને લાગે છે એક બેન્ચમાર્ક બની ગયો છે ભાજપનો ગુજરાત. બેન્ચમાર્ક તો સ્વાભાવિક રીતે જ બની ગયો છે. જગદીશ, હું તમને વાત કરું છું, જો પરસોત્તમ રૂપાલાવાળો જો વિવાદ ના થયો હોત તો આ 100% આમાં કોઈ ગુજરાતના વિશે કોઈ ચર્ચા કરવાની કોઈ જરૂર જ નથી. પણ રૂપાલાના વિવાદ થયા પછી જે ક્ષત્રિયોની બાહુબલીવાળી જે બેઠકો છે એમાં જ એક પ્રકારની કોમ્પિટિશન ઊભી થશે એવી એક શક્યતા ઊભી થઈ હતી. અને ખાસ કરીને બનાસકાંઠાની વાત હોય કે જે જ્ઞાનીબેન અને રેખા ચૌધરીની છે, અને જ્ઞાનીબેન પ્રમાણમાં કોંગ્રેસના સૌથી સશક્ત ઉમેદવાર તરીકે બહાર આવ્યા છે. એવી જ રીતે સાબરકાંઠામાં બીજેપીને ઉમેદવાર બદલવો પડે. આખા દેશમાં જો કોઈ એકમાત્ર ઉમેદવાર બદલવો પડ્યો એ ગુજરાતની 2 બેઠકો ઉપર છે, એટલે જ વિવાદાસ્પદ રહી હતી. અને ત્રીજી એક બેઠક હતી આણંદની એટલા માટે હતી કે ત્યાં ક્ષત્રિયોનું બાહુબલ્યવાળી બેઠક છે અને ત્યાં પટેલ ઉમેદવારની સામે કોંગ્રેસે અમિત ચાવડાને મૂક્યા હતા. એટલે આ 3 બેઠકો ઉપર એક પ્રકારની કહી શકાય એ પ્રકારની હેલ્ધી કોમ્પિટિશન થઈ છે, પણ કોંગ્રેસ જીતે જ એવી કોઈ શક્યતા નથી. પણ 25-25 બેઠકો હવે લગભગ બીજેપી જીતી શકે એવી પૂરેપૂરી શક્યતા દેખાય. ઓકે, અજયભાઈ આપણો પણ એક ટેક લાગ્યો કે 2-3 સીટ ઘટશે એવી આપણે વાત કરતા. મને તો હું હજુ પણ ચોક્કસ માનું છું કે આણંદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા આ 4 બેઠકોમાં જબરજસ્ત ફાઇટ કોંગ્રેસે આપી છે. ભરૂચમાં ચૈતર વસાવાએ પણ બહુ સરસ ફાઇટ આપી છે. વલસાડ અને સુરેન્દ્રનગરમાં પણ ફાઇટ છે. પણ જે વસ્તુ મેં કર્ણાટકા માટે કીધી કે કેરળ માટે કીધી, તમિલનાડુ માટે કીધી કે ફાઇટ સારી હોય, મતોની ટકાવારી વધે, પણ કદાચ હાર કે જીતમાં ન પણ પરિણમે, પણ છતાંય જો મને કોઈ કહે કે 2 સીટ તો હું આણંદ અને પાટણ કહીશ, અથવા તો બનાસકાંઠા. એ બોર્ડર લાઇન દેખાય છે એટલા માટે કે પાટણમાં વિધાનસભાના 7 સેગમેન્ટમાંથી 4માં કોંગ્રેસ જીત્યું હતું 156ના વેવમાં પણ. અને ત્યાં આ વખતે મતદાનની પેટર્ન જે ક્ષત્રિય આંદોલનનો ફાયદો જો સૌથી વધારે થાય તો આણંદમાં થયો છે, પછી પાટણમાં, પછી બનાસકાંઠા, પછી સાબરકાંઠા. અને ચૈતર વસાવાએ ત્યાં આગળ સારી ફાઇટ આપી છે. આમ તો ફાઇટમાં સુરેન્દ્રનગર અને વલસાડ પણ છે, પણ છતાંય પરિણામ જોઈએ શું આવે છે. પણ માર્જિન બહુ ઘટશે અને પેલો 5 લાખનો દાવો તો ક્યાં ભૂલી જવાનો. જગદીશ કે જે સૌથી પહેલા આખા ગુજરાતમાં જો રંગે ચંગે જે ક્લેમ કરવામાં આવ્યો હતો કે દરેક સીટ ઉપર 5 લાખની લીડથી ઉમેદવાર જીતવા જોઈએ, અને એટલા માટે જ બીજેપીએ માસ લેવલે આખું ભરતીનું આખું એક અભિયાન શરૂ કર્યું હતું. કોંગ્રેસના એના કાર્યકર્તી માંડી અને એના ભૂતપૂર્વ સંસદ સભ્ય હતો અને ધારાસભ્ય સહિતના દરેક લોકોને લીધા હતા. એના કારણે પણ બીજેપીની અંદર ઇન્ટરનલ મર્મરિંગ શરૂ થયું હતું. પણ એ ટાર્ગેટ તો અચીવ કરવાની વાત બાજુ પર રહી. એ કદાચ 3 કે 4 બેઠકો ઉપર જે 2019ની ચૂંટણીમાં 4 બેઠકો ઉપર 5 લાખની ઉપરની લીડ ગઈ હતી, એવું જ લગભગ પરિસ્થિતિ આ વખતે થશે. એટલે મને લાગે છે ત્યાં સુધી
આ 3-4 બેઠકો ઉપર જે હેલ્ધી કોમ્પિટિશન થઈ છે અને બીજેપી પણ જો જીતશે તો બી એકદમ વેફરથી મેજોરિટીથી જીતશે. જે મજબે કહ્યું એમ પાટણની વાત લોકશાહી માટે આ એક તંદુરસ્ત નિશાની છે. સ્વાભાવિક એમાં શું પાટણની વાંધો વાત છે? હોય, બનાસકાંઠાની વાત હોય, સાબરકાંઠાની વાત હોય અથવા તો આણંદની વાત હોય. એટલે એવું નહીં થાય કે 4 લાખ કે 5 લાખ કે 7 લાખ કે 10 કોંગ્રેસ લાખ પાર્ટી એવું નહીં તરફથી થાય. નિશાંતભાઈ પણ આપણી વેફરથી majority થી સાથે BJP કોંગ્રેસ જીતી પાર્ટી શકે. તરફથી નિશાંતભાઈ પણ આપણી સાથે જોડાયા છે, એમને પણ ચર્ચા પર જોડી દઈએ. નિશાંતભાઈ, ગુજરાતમાં જે આંકડાઓ કહી રહ્યા છે 26 માંથી 26 ક્લીન સ્વીપ એક્ઝિટ પોલ કહી રહ્યા છે. નક્કી કર્યું. ના બિલકુલ બેન, TV9 નો જે એક્ઝિટ પોલ છે એનું અમે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ સન્માન કરીએ છીએ, પરંતુ એક્યુરેટ પોલ હોઈ ના શકે. 4 તારીખની આપણે રાહ જોવાની, કારણ કે તમે જો કે ઘણી વખત જ્યારે એક્ઝિટ પોલનો જે સર્વે થતો હોય છે એમાં ઘણી વખત એવું પણ બનતું હોય છે કે નજીવો જે 100, 200, 1000, 15000 કે 5000ના માર્જિનની જે વાત થતી હોય છે, જે માર્જિનથી કોંગ્રેસની સીટો ઘણી બધી એવી જીતવા લાયક હોય છે, એ ઘણી વખત ઇગ્નોર થઈ જતું હોય છે. કારણ કે એક્ઝિટ પોલમાં તમે 20,000 થી 40,000 જેટલા સેમ્પલ લેતા હો છો એક પર્ટિક્યુલર કોન્સ્ટિટ્યુઅન્સીમાં, રાઈટ? તો એમાં ઘણા બધા ઇગ્નોરન્સ અને ઘણા બધા લૂપ હોલ હોય છે. પરંતુ જે રીતે અજયભાઈએ વાત કરી કે આણંદ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, આ બાજુ રાજકોટ, અમે લગભગ 10 થી 12 સીટો ઉપર અમે ફૂલ એટલે મારે એ જ પૂછવું છે નિશાંતભાઈ, તો તમારો પોલ શું કહે છે, તમારો સર્વે શું કહે છે, કેટલી સીટ્સ અને કઈ કઈ? નહીં, બિલકુલ ગુજરાતમાં જો અમે ઓવર કોન્ફિડન્સની ક્યારે પણ કોઈ પણ ચૂંટણી 2009 હોય કે 2014 હોય કે 19 હોય, અમે ક્યારે પણ ઓવર કોન્ફિડન્સની વાત નથી કરી. પણ હું સ્પષ્ટ રીતે માનું છું કે 10 થી 12 સીટો ઉપર ગુજરાતમાં જે અમે 25 માંથી જે સારામાં સારી ફાઇટ આપી છે, અમને વિશ્વાસ છે કે 6 થી 8 થી વધુ સીટો અમે ગુજરાતમાં લાવવા જઈ રહ્યા છે. માર્જિનની મેટર જે હોય છે 4 તારીખે જ આપણને ખબર પડશે, પરંતુ અમે જીતવાના છે, વાત નિશ્ચિત છે. સાથે સાથે હું તમને એ પણ કહેવા માંગુ છું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના અને પ્રધાનમંત્રી મોદીજીના 5 અલગ અલગ સપના તૂટવાના છે. પહેલું સપનું કે જે 5 વિધાનસભા ગુજરાતમાં બાય ઇલેક્શન છે એમાં પણ કોંગ્રેસ સારામાં સારી સીટો 3 થી 4 સીટો લાવવા જઈ રહી છે. બીજું સપનું તૂટવાનું છે ભારતીય જનતા પાર્ટીનું 5 લાખના માર્જિનથી ગુજરાતની એકે સીટ નથી જીતી શકવાના. ત્રીજું સપનું 400+ જે એનડી ગઠબંધનની વાત કરે છે એ પણ પોસિબલ નથી થવાની. અને 5મું સપનું કે જે રીતે ભારતીય જનતા પાર્ટી જે બહુમતીથી સરકાર બનાવવાની વાત કરતી હતી એ પણ સપનું નહીં. તમે જો કે કેરળ હોય કે તમિલનાડુ હોય, તમે અત્યારે દિલ્હીની પણ વાત કરી રહ્યા છો, એમાં નિશાંતભાઈ એમાં તમને ફાયદો દેખાય છે દક્ષિણ ભારતમાં. તમે આવું ના કહો કે એ એક્યુરેટ નથી, કારણ કે આમાં ઘણી મહેનત લાગી છે. આ સર્વે